પાઠ 16 નો પહેલો ભાગ આપણે જોઈ ગયા, જેની અંદર આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ એના વિશે માહિતી લીધી. હવે આગળ વધીએ તો સાતમો પ્રશ્ન છે વૈશ્વિકીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. તો સર્વપ્રથમ તો તમારે એની વ્યાખ્યા આપવાની કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજ વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય. ગયા વિડીયોની અંદર તમને મેં જણાવ્યું હતું કે 1991માં ભારત સરકારે જે એલપીજી રિફોર્મ લાવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, તો એના કેટલાક પ્રભાવો પડ્યા. હવે એમાંનું જ એક છે વૈશ્વિકીકરણ. તો અહીં પરિસ્થિતિ શું થઈ તો કે વૈશ્વિકીકરણને આપણે સમજીએ તો 1991 પહેલા ભારતમાં એમેઝોન, વોલમાર્ટ એના જેવી કંપનીઓ હતી નહીં. આ બધી કંપનીઓ વિદેશી છે. તો 91 પછી જ્યારે ભારત દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી, એના પરિણામે જે વિશ્વના દેશો છે એની સેવાઓ, ચીજ વસ્તુઓ આપણને મળતી થઈ અને આપણા દેશની સેવાઓ અને ચીજ વસ્તુઓ વિદેશના દેશોને પ્રાપ્ત થઈ. તો અહીં જે સુધારાઓ આવ્યા એ સુધારાઓ શું હતા તો કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા અવરોધો દૂર કરવા. સર્વપ્રથમ તો વૈશ્વિકીકરણ અંતર્ગત પહેલો જ મુદ્દો કયો ઉપાડવામાં આવ્યો તો કે બે દેશ વચ્ચે જે આયાત નિકાસમાં અવરોધો આવતા એને આપણે દૂર કરવા. ત્યારબાદ જુદા જુદા દેશ વચ્ચે મૂડીની હેરફેર એના પર નિયંત્રણો દૂર કરવા. વૈશ્વિકીકરણ પહેલા શું હોય તો કે અર્થતંત્રની અંદર વિદેશી મૂડી એટલી બધી આવી શકે નહીં, પરંતુ હાલમાં તમે ઘણી વખત ન્યૂઝમાં વાંચતા પણ હશો એફડીઆઈ અને એફઆઈઆઈ. તો આ બંને જે છે એ વિદેશી મૂડી આપણા દેશમાં આવતી હોય છે. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. બંને વચ્ચે ફરક શું છે તો કે જે એફડીઆઈ હોય છે એ એફડીઆઈ ની અંદર લોકોના પૈસા એટલે કે વિદેશી લોકો પોતાના પૈસા અહીંની કોઈ કંપનીમાં રોકાણ કરશે, જ્યારે એફઆઈઆઈ શું છે તો કે શેર માર્કેટની અંદર અહીં રોકાણ કરવામાં આવશે. તો એફડીઆઈ જે છે એ થોડું દેશના અર્થતંત્ર માટે સારું કહેવાય, પરંતુ એફઆઈઆઈ એટલું સારું કહેવાશે નહીં, કારણ કે શેર માર્કેટની અંદરથી આ મૂડી પોતે તરત જ પાછી ખેંચી શકશે. તો એવા સમયે શેર માર્કેટની હાલત ખરાબ થઈ જતી હોય છે. એટલે અહીં કેટલાક નિયંત્રણો રાખવામાં આવ્યા, એ દૂર કરવામાં આવ્યા, જે આપણે એફડીઆઈ કે એફઆઈઆઈ તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા. 2-4 દિવસ પહેલા જ અમેરિકાએ ભારતને હાર્પૂન મિસાઇલ વેચવાની વાત કરી 455 કરોડના. તો એ શું છે તો કે એ માત્ર મિસાઇલ નથી આપતા આપણને, એની સાથે એની ટેકનોલોજી પણ આપતા હોય છે. તો એના કારણે શું થાય તો કે એમનું જે ઉત્પાદન છે એ આપણે ઘર આંગણે પણ કરી શકીએ. જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણ દૂર કરવા, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. ખાસ કરીને જે યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે દુબઈનો જે વિસ્તાર આપણે કહીએ છીએ, જ્યાં વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા બનાવવામાં આવેલી છે, તો ત્યાં એ દેશની અંદર આપણા મોટાભાગના જે સાઉથના શ્રમિકો છે એમને લઈ જવામાં આવતા હોય છે. એટલે એક રીતે એવું કહી શકીએ કે બુર્જ ખલીફા અથવા દુબઈના નિર્માણમાં આપણા ભારતીય શ્રમિકોનો ફાળો નોંધપાત્ર છે. તો એમાં શરૂઆતમાં કેટલીક હેરફેર ઉપર નિયંત્રણો હતા, એ નિયંત્રણોને દૂર કરવાના, જેથી શ્રમની હેરાફેરી મુક્ત રીતે થઈ શકે. 8મો પ્રશ્ન છે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસર વર્ણવો. તો એના કેટલાક લાભ છે. એ લાભ શું છે તો કે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે. આના કારણે શું થાય તો કે દેશનું જે વિદેશી હુંડિયામણ છે એમાં વધારો થશે, એટલે ડોલર સામે રૂપિયો મજબૂત બને છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ સરળતાથી મળી શકે છે. દાખલા તરીકે એમેઝોન પ્લેટફોર્મ પર તમે વિદેશી ચીજ વસ્તુઓ અમેરિકામાં ઉત્પાદિત થતી હોય, જાપાનમાં થતી હોય, XYZ, તો એ દરેક વસ્તુને તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. ભારત જેવા વિકસિત વિકાસશીલ દેશો એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. એટલે વિદેશી સામાન માર્કેટમાં આવે તો એની સામે ટકી શકે એવો સ્વદેશી સામાનનું ઉત્પાદન કરવું જરૂરી બને છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સાથે ટકી રહેવાની ક્ષમતા આપોઆપ ઉદ્યોગો પ્રાપ્ત કરશે. ત્યારબાદ ભારતની નિકાસમાં પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણને કારણે વિદેશી ચીજો ભારતમાં આવતી થઈ, તો સામા પક્ષે જે તે દેશોએ છૂટ આપવી પડે કે ભારતનો સામાન પણ એના દેશમાં વેચાય. એટલે ભારતની નિકાસમાં શું થયો? વધારો થયો. આને કારણે શું થશે તો કે દેશના આર્થિક વિકાસ દરમાં પણ વધારો થશે. એ પછી
ગેરલાભ શું થાય છે તો કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળતી નથી. ઓનલાઈન પ્લેટફોર્મને કારણે જે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે છે તો એના કારણે શું થાય તો કે વિદેશી સામાન આપણે ત્યાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. એટલે સંપૂર્ણપણે એ સામાનનું પ્રોડક્શન વિદેશમાં થયેલું હોય છે, માત્ર સેલિંગ જ આપણે ત્યાં માર્કેટમાં એનું થાય. તો આના કારણે રોજગારીનું કોઈ સર્જન થતું નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. જે વિકાસશીલ દેશો છે એ નિકાસ વૃદ્ધિ થવાને કારણે જે એને લાભ મળવા જોઈએ એ લાભમાં એટલો વધારો થઈ શક્યો નથી અથવા એને એટલા પ્રમાણમાં પ્રાપ્ત નથી થઈ શક્યા. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળે છે, જ્યારે લઘુ ઉદ્યોગોને એનો લાભ ઓછો મળે છે. જે સારી એવી મૂડી રોકાણ ધરાવતા ઉદ્યોગો છે, જેને આપણે મોટા અથવા તો ભારે ઉદ્યોગો કહીએ છીએ, તો એવા ઉદ્યોગોને વૈશ્વિકીકરણનો લાભ વધુ મળે છે, જ્યારે લઘુ ઉદ્યોગો જે એમએસએમઈ સેક્ટર કહેવાય છે એ ઉદ્યોગોને એનો લાભ ઓછો મળતો હોય છે. નિકાસના પ્રમાણ કરતા આયાતના પ્રમાણમાં વધારો થયો છે. લોકો વિદેશી સામાન મંગાવવાની, ઇમ્પોર્ટેડ માલની ઘેલછામાં આયાતના પ્રમાણમાં શું થાય છે તો કે વધારો થાય છે. દેશના વિદેશી દેવાના પ્રમાણમાં પણ વધારો, એ તમને આગળના વિડીયોમાં સમજાવેલું કે કઈ રીતે નિકાસ કરતા આયાત વધે તો વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થાય છે. આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે. એ પણ તમને લાસ્ટ સેશનની અંદર સમજાવેલું હતું કે વ્યક્તિ પોતે જે મૂડી રોકાણ સારું એવું ધરાવે છે એ નિયોજક પોતે સારો એવો નફો કમાઈ લે છે, જ્યારે શ્રમિકોને એ નફાનો માત્ર નાનકડો એવો ભાગ વેતન સ્વરૂપે મળી રહે છે. પરંતુ એ વેતન એટલું મર્યાદિત હોય છે કે એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની પણ માંડ પર્યાપ્તિ અથવા તો પ્રાપ્તિ પૂર્ણ થતી હોય. તો એવા સમયે જે આવક અને સંપત્તિ છે એની વહેંચણી વધુ ને વધુ અસમાન બનતી જાય છે. તો આ વૈશ્વિકીકરણના ગેરલાભ છે. અહીં તમે 2-4 દિવસ પહેલા જે વિશ્વના ટોપ 10 ધનવાન લોકોની યાદી જાહેર થઈ, એમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ એ સતત 2 વર્ષથી પ્રથમ ક્રમે છે. તો એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે એની પાસે આવક કેટલી બધી છે. એ પોતે ક્યાંય સેલિંગ કરવા નથી જતા, પરંતુ એ પોતે વૈશ્વિકીકરણનો લાભ ઉઠાવી અને વિશ્વના દરેક દેશમાં પોતાના પ્લેટફોર્મ થકી સામાન વેચતા હોય છે. તો આના કારણે એની જે સંપત્તિ છે એમાં સતત વધારો થતો જાય છે. એ પછી 9મો પ્રશ્ન છે, વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય લખો. તો જે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન, એના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995 ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO એની સ્થાપના કરી અને એનું વડું મથક ક્યાં આવેલું છે તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. આ એની મુખ્ય ઓફિસ છે જીનીવા શહેરની, એ તમે જોઈ શકો છો. એમના ધ્યેય શું છે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધોને દૂર કરવા, એટલે કે એક દેશનો બીજા દેશ સાથેનો જે વેપાર છે એમાં જે અવરોધો આવતા હોય છે એને દૂર કરવા. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. ઘણા ખરા ઉદ્યોગો જે હોય છે એને વિદેશ વ્યાપાર માટે સંરક્ષણ આપવામાં આવતું હોય છે, તો એને દૂર કરવું. વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું અને વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. કોરોનાની પહેલાની તાજી ઘટના અમેરિકા અને ચીન વચ્ચેનો જે વેપારી ઝઘડો હતો એ તાજું ઉદાહરણ છે. તો આવા ઝઘડાઓનો નિકાલ એ WTO લાવે છે. અને આ પ્રશ્ન 2020ની માર્ચની જે બોર્ડ એક્ઝામ આવી એમની અંદર પૂછાઈ ગયો કે 2 દેશ વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપારી ઝઘડાઓનું નિરાકરણ અથવા તો નિયંત્રણ કોણ કરે છે તો કે WTO કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન એ ઉપરયુક્ત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કેટલાક કાર્યો કરે છે, જેમાં બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરાર માટે જરૂરી માળખાની રચના કરી અમલ કરાવવો. એટલે એક દેશ જ્યારે અલગ અલગ દેશો સાથે વેપાર કરતો હોય તો એવા સમયે કેટલાક નીતિ નિયમોની રચના કરવી જરૂરી છે અને આ માળખા અંતર્ગત જ એને એ વેપાર કરવાનો હોય છે. એ ઉપરાંત બહુરાષ્ટ્રીય વેપાર માટે ચર્ચા વિચારણાને અંતે થયેલી જે વાટાઘાટો એનું ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન એના તરીકેની એ કામગીરી બજાવે છે. એટલે જ્યારે 2 કે 2થી વધારે દેશો વચ્ચે જ્યારે વેપાર સ્થાપિત કરવાનો હોય છે ત્યારે એક પ્લેટફોર્મ તરીકે એ કામગીરી પૂરી પાડે છે. ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વેપારને પણ એ ઉત્તેજન આપે છે અને પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા જ સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારાઓ સૂચવે છે. હમણાં જ જે ચીને ભારત, મલેશિયા એના માટે જે કન્સાઇનમેન્ટ મોકલેલું એનો અમેરિકાએ વિશ્વ વ્યાપાર સંગઠનના આધારે ગેરલાભ લઈ અને કન્સાઇનમેન્ટને પોતાની તરફ વાળી લીધું. તો આવી જે ભેદભાવયુક્ત વેપાર નીતિ છે એને આ WTO કંટ્રોલ કરે છે. બીજું કે ઘણી વખત આપણે ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવાની વાતો સાંભળતા હોઈએ છીએ,
તો ત્યારે આપણને પ્રશ્ન એ થાય કે ભારત સરકાર શા માટે એને પ્રતિબંધિત નથી કરતી, લોકોએ શા માટે બહિષ્કાર કરવો? જો સરકાર જ એના ઉપર પ્રતિબંધ મૂકી દે તો દેશની ટેરિટરીમાં એ સામાન આવશે નહીં. પરંતુ આ વસ્તુ સરકાર માટે શક્ય નથી. કારણ તો સીધું ને સાદું ઉદાહરણ જે હમણાં તમને સમજાવ્યું એ WTO ના આપણે સભ્ય છીએ, એટલે ચીનમાંથી જે માલ ભારતમાં આવે છે એના ઉપર આપણે પ્રતિબંધ મૂકી શકીએ નહીં. એટલીસ્ટ સરકાર તો પ્રતિબંધ મૂકી શકતી નથી. પરંતુ જો લોકો જાગૃત થાય અને ચીની માલનો બહિષ્કાર કરે તો ચીન એની સામે કોઈ પગલાં લઈ શકશે નહીં. એટલે જો સરકાર પ્રતિબંધિત કરશે તો ચીન એની સામે પગલાં લઈ શકે છે. અને જે આપણને અમેરિકા ચીન વચ્ચેના વેપારી ઝઘડામાં જોવા મળ્યું, અમેરિકાએ ચીનના માલને અંદર આવતો અટકાવવા માટે જે આયાત ડ્યુટી હતી એ વધારી દીધી. એના કારણે માલ મોંઘો થયો, જેથી અમેરિકન બજારમાં ચીનનો માલ વેચાતો અટકી ગયો. તો સામા પક્ષે ચીને અમેરિકાથી જે ચીની માર્કેટમાં માલ આવતો હતો એની ઉપર ડ્યુટી વધારી દીધી, તો અમેરિકાનો સામાન પણ મોંઘો થઈ ગયો. એટલે આ બંનેના કારણે વિશ્વમાં જે વૈશ્વિક મંદીનું વાતાવરણ ઊભું થયેલું. તો અહીં લોક જાગૃતિ એ મહત્વની બની રહે છે. જો લોકો સમજે અને સામેથી ચીની માલનો બહિષ્કાર કરે તો જ ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ચીની માલ માટેનું સૌથી મોટું વેપારી બજાર એ આપણું ભારત છે અને ભારતને જ સૌથી વધારે નુકસાન ભોગવવું પડે છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના છે? તો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો સર્વપ્રથમ તો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો. એના પરિણામે વૈશ્વિક વ્યાપારની અંદર ભારતનો હિસ્સો જે 0.5 હતો ત્યાંથી વધીને 1% જેટલો થયો. એટલે કે ઓવરઓલ આપણી નિકાસમાં શું થયો છે? વધારો થયો છે. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર, કારણ ભારતની અંદર કપાસનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થઈ છે. એટલે કાપડ ઉદ્યોગ જે છે એ સૌથી વધારે આપણે ત્યાં વિકસિત છે. તો એની નિકાસમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે. વિકસિત દેશો એની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત જકાત વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશની કૃષિ પેદાશની નિકાસમાં વધારો થશે. એટલે આપણે ત્યાં જે કૃષિ ઉત્પાદનો તૈયાર થતા હોય છે એને આપણે વિદેશી માર્કેટની અંદર વેચી શકીએ છીએ. ખાસ કરીને મરી મસાલાઓ, જેના કારણે 190 વર્ષ જેટલું લાંબુ શાસન અંગ્રેજો ભારત પર કરી ચૂક્યા છે. દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, જેથી દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થશે. એટલે નિકાસ વધે તો આયાત પરનું, એટલે એકચ્યુઅલમાં થાય છે શું કે સમજો $100 આયાત કરીએ છીએ અને સામે $5 નિકાસ થઈ રહી છે, પરંતુ નિકાસમાં વધારો થાય અને $5 $50 થાય છે, તો જે પહેલા ગેપ $95 હતો એ હવે ઘટીને $50 થશે. તો આના કારણે જે $45 આપણા બચ્યા એ વિદેશી હુંડિયામણમાં શું કરે છે? વધારો કરે છે. અને જે ગેરલાભ છે એ તો તમને આગળના પ્રશ્નમાં મેં સમજાવી જ દીધા કે વિદેશી માલને આપણે ત્યાં આપણે આવતો અટકાવી શકતા નથી. એના માટે લોક જાગૃતિ ખૂબ જ મહત્વની છે. અને લોકડાઉનના પીરિયડ બાદ ભારતીય અર્થતંત્રને જો આપણે સક્ષમ બનાવવું હોય તો તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે પણ વસ્તુઓ તમે ખરીદો છો તે સ્વદેશી વસ્તુઓ વધુ ને વધુ ખરીદો. તેથી આપણા અર્થતંત્રને સારો એવો વેગ મળશે.